હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આ પેકિંગ શેના માટે થઈ રહ્યું છે એનો અંદાજ તમને લોકોને આવી જ ગયો હશે. હા, આપણે કાલે એક્ઝામ છે, એના માટે આજે આપણે નીકળવાનું છે. તો હાલો, પેકિંગ ડન છે. આધાર કાર્ડ, કોલ લેટર અને બધી પેન સંભાળીને લઈ લીધી છે. રાજકોટના બસ સ્ટેન્ડમાં અત્યારે 5:30 જેવો ટાઈમ થયો છે, પણ એટલો બધો ટ્રાફિક મને લાગતો નથી. આગળ જોઈએ હવે પછી શું થાય. આપણે પ્લેટફોર્મ નંબર 1 અને 2 અથવા તો 3 ઉપર છે. અમદાવાદની બસો મળે છે. ખોલીને દેખાડવાનું. A few moments later. ગીતા મંદિરના બસ સ્ટેન્ડે જસ્ટ અમે પહોંચ્યા છીએ. હવે થોડોક નાસ્તો કરી આવીએ અને પછી આમાંથી ક્યાંક હવે જગ્યા ગોતી થોડીક બેસવાની અને આરામ કરવાની, કારણ કે રોકાવાનું તો બસ સ્ટેન્ડ જ છે. આવી જાય. આટલી વધારે ટ્રાફિક છે બાપરે. હજી અમે 3 કલાક થઈને અહીંયા ઊભા છીએ અમદાવાદના બસ સ્ટેન્ડે. હજી અમને રાજકોટ જવાની કંઈ બસ નથી મળી. આજ તો મારે યાર બહુ મોટો લોચો થઈ જવાનો હતો. મેં જે મેપમાં સ્કૂલ જોઈ હતી ને એ સ્કૂલ મારી હતી જ નહીં. એ તો રિક્ષાવાળા અંકલ બહુ સારા હતા, તો એને મને કીધું કે ના બેન, તમારી સ્કૂલ આ નથી, તમારી સ્કૂલ આ છે. ત્યારે મને ખબર પડી. એટલો મોટો લોચો થઈ જવાનો હતો ને આજે પથારી ફરી જાત, પણ રહી ગયું, વાંધો ના આવ્યો. પછી રાતે અમને 7 વાગે છે એક ગીતા મંદિરેથી બસ મળી અને અમે ગોંડલ પહોંચ્યા. પછી ગોંડલેથી ઘરે પહોંચ્યા. તો આવી રીતે કંઈક આખો દિવસ 2 દિવસ મારા આવી રીતે કંઈક ગયા. પછી મેં પેપર અત્યારે હાથમાં લીધું છે, મેં ચેક નથી કર્યું અને હું ચેક કરવાની પણ નથી. જે દિવસે રિઝલ્ટ આવશે તે દિવસે જ મને મારા માર્ક્સ ખબર પડશે અને હું તો તે દિવસે જ તમને બધાને પણ કહીશ. તો આઈ હોપ કે તમારા બધાનું પેપર પણ સારું ગયું હશે. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. અને તમને જો આ વ્લોગ સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. અને રિઝલ્ટનું બહુ ટેન્શન ન લેતા. હવે આપણા હાથમાં જે હતું એ આપણે પેપરમાં લખી એવા, હવે જે થશે એ આપણે બધા કારે જોઈ લેશી. તો બસ મળીએ નેક્સ્ટ વ્લોગમાં.